નેઝલ વોશ એટલે કે જલનીતિ કરતા સમયે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ચાલો જાણીએ. નંબર 1, ક્યારેય પણ ડાયરેક્ટલી નળનું પાણી એટલે કે ટેપ વોટર યુઝ નથી કરવાનું. એમાં અમીબા પેરાસાઇટ હોય છે, જેનાથી બ્રેન ડેડલી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. બેસ્ટ હોય છે મેડિકલમાંથી મળતું પાણી, જે રેડીમેડ હોય છે. તેના ડિટેલ્સ તમને કેપ્શનમાં મળી જશે. નંબર 2, જે પાણી આપણે યુઝ કરીએ છીએ એનું ટેમ્પરેચર ઓલવેઝ નવશેકું એટલે કે લ્યુકવોર્મ હોવું જોઈએ. વધારે પડતું ઠંડુ પાણી કે વધારે પડતું ગરમ પાણી નાકની અંદરની ચામડીને ડેમેજ કરે છે. ક્યારેય પણ નેઝલ વોશના પાણીમાં બીજા કોઈ પણ એસેન્શિયલ ઓઇલ્સ કે ડ્રોપ્સ યુઝ કરવા જોઈએ નહીં. એ નાકની અંદરની ડેલિકેટ મ્યુકોઝાને ડેમેજ કરી શકે અને કોમ્પ્લિકેશન્સ કરી શકે છે. જ્યારે પણ આપણે વોશ કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્વાસ નાકથી લેવાનો નથી. નાકથી શ્વાસ લઈએ તો નાકમાં શ્વાસની સાથે સાથે પાણી પણ શ્વાસ નળીમાં અંદર જશે અને ખાંસી ચાલુ થઈ જશે. બેસ્ટ હોય છે મેડિકલમાં મળતું સલાઇન વોટર, જેની ડિટેલ્સ તમને કેપ્શનમાં મળી જશે. શું તમે ક્યારે શરદી કે સાઇનોસાઇટિસ વખતે નેઝલ વોશ ટ્રાય કર્યું છે? તો કમેન્ટમાં જરૂર જણાવો.